નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ધ્વજારોહણ કરવામાં આવ્યું। છેલ્લા ઘણા મહિનાઓથી દર મહિને માસિક શિવરાત્રિના દિવસે ધજા પૂજન કરી આરોહણ કરવામાં આવે છે। આ ધ્વજારોહણ દાતાઓના સહયોગથી કરવામાં આવે છે। લખતર ગામ મધ્યે આવેલ સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરની અંદર દાતાઓની માંગ મુજબ દાતાઓ દ્વારા જણાવવામાં આવતું હતું કે ઘણા બધા દાતાઓ એવો છે તેઓ સોમનાથ સુધી ધ્વજારોહણ કરવા માટે જઈ શકતા નથી। આથી લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ધ્વજારોહણ કરાવવામાં આવે તો તેમના દ્વારા લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ધજા આરોહણ કરી એ કરાવવામાં આવે। ત્યારે લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર છેલ્લા ઘણા સમયથી ધજારોહણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વખતે ધજાના દાતા તરીકે જય વિપુલભાઈ ભુવા અને ધાર્મિક પ્રકાશભાઈ લખતરિયા ઉપસ્થિત હતા અને યજમાન તરીકે તેમના દ્વારા પૂજન વિધિ કરવામાં આવી હતી। ત્યારે આચાર્ય પદે લખતરના શાસ્ત્રી યજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા આ ધજાની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ જે ધજારોહણ કરવામાં આવે છે તેના કારણે લખતર ગામના સહિત અને આજુબાજુના ગામડાઓના દાતાઓ પણ પોતે આ ધજારોહણ કરવા માટે થઈ અને દાતાઓ તરીકે પોતાના નામ લખાવે છે। ત્યારે દર મહિનાની માસિક શિવરાત્રિના દિવસે આ ધજારોહણ કાર્યક્રમ કરવામાં આવે છે અને દાતાઓના સહયોગથી ધજારોહણ કરવામાં આવે છે। ત્યારે આ વખતે જે લખતરિયા શેરીની અંદર રહેતા જય વિપુલભાઈ ભુવા અને ધાર્મિક પ્રકાશભાઈ લખતરિયા દ્વારા યજમાન પદે ઉપસ્થિત રહી તેમના દ્વારા વિધિપૂર્વક ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું અને આચાર્ય શ્રી યજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે લખતરના જે ધાર્મિક અને શ્રદ્ધાળુ લોકો છે તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક ધજારોહણ કરવામાં આવે છે। ત્યારે આ વખતે લખતરના ઉપાધ્યાય જનકભાઈ જયદીપભાઈ દ્વારા આ ધજારોહણ કરવામાં આવ્યું હતું અને આ ધજાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી।